મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું। સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ। નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ। जय जोहार जय आदिवासी माता पिता भाई हूँ आगे से बात का प्रकार करने वीडियो नहीं पूरी में खास करके वीडियो आज तक देखो अगर तुम वीडियो देखो जो हाल में आज 14 तारीख से जे काल 13 तारीख थी लगभग 13 तारीख में लगभग 10 થી 12 वाग्याना टाइम में जे क्षेत्रभाई वसावा छूटी गया। તમે વિચાર કરો, જે આપણા હાવા જેવા આદિવાસીના છૂટી ગયા તો તમો ભાઈઓ શું કરી રહ્યા ને હું કરી રહ્યા તમે જે મારા ભાઈઓ આદિવાસી સમાજના જે ખબર આપણા ભાઈઓને મોકલવાની એટલા માટે મેં વિડીયો બનાવ્યો। જે આપણા આદિવાસી સમાજના છેતરભાઈ વસાવા આપણે ગરીબ લીધે કામ કરી રહ્યા છે તો મેં કીધું ચાલો એના બારામાં બી આપણે વિડીયો બનાવીને લોકોને જણાવી દઈએ કે છેતરભાઈ વસાવા જે જેલની અંદર હતેલા જે હાવ છૂટી ગયા છે, લગભગ કરીબ 3 મહિના જેવા રહ્યા, જે 3 મહિના જેવા જેલની અંદર રહ્યા છે તો હાવ છૂટી ગયા છે। તો તમે ટેન્શન મત લો મારા ભાઈ। જે વિશ્વ આદિવાસી દિવસ નાહી ગયો છે, 9 ઓગસ્ટ નાહી ગયો છે, જે મારા ભાઈ હવે છેતરભાઈ વસાવા જે જેલની અંદર હતા તે બહાર આવી ગયા છે। જે બહાર આવ્યા છે હાવ ખુદ કાનૂન કાયદો કરવાની વ્યવસ્થા કરે, જે આપણા સમાજને કઈ રીતે ચલાવવાનું કઈ રીતે ચાલવાનું એ બધો કાનૂન કાયદો લાગુ કરે। જે બી આપણા સમાજમાં આદિવાસી સમાજમાં વ્યક્તિ રહેતા હોય સાંભળતા હોય તો જરૂરથી જે છેતરભાઈને મુલાકાત લેવા જાજો મારા ભાઈઓ, કેમ કે છેતરભાઈ વસાવા એમ તો આપણા આદિવાસી સમાજનો છે માણસ, જે ગરીબ લીધે કામ કર્યો છે, ગરીબ લીધે અગાડી ઊભા રહે છે। તો આવી મજબૂરીઓ બી આવતીઓ રહે, બરાબર, આવું આગળ પાછળ આવું આવતું રહે, છોડવાનું જેલની અંદર જવાનું, છોડવાનું જેલની અંદર જવાનું। પણ મારા તમામ આદિવાસીને હું એટલું કહેવા માગું છે કે છેતરભાઈ વસાવા જેલની અંદર જાય તો અવાજ જરૂરથી આપણે બધાને ઉઠાવવાની જરૂર છે, કેમ કે એ એકલા એના માટે નથી કરતા પણ કે આપણા આદિવાસી સમાજ હરેક માટે કરે છે ને, તો હરેક વ્યક્તિ જરૂરથી અવાજ ઉઠાવી શકશો। અને આ હું તમને કહી રહ્યો છે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે, અને જે બી લોક આપણા આદિવાસી સમાજનો લોક દેખતો હોય ને તો જરૂરથી શેર કરી દીજો, અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ સમજી શકે અને હરેક વ્યક્તિ જાણી શકે। જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર।